પોલીસે દંડાવાળી કરી ત્યાર પછી જ ઘર્ષણ થયું છે, અને પછી ટીયર ગેસના સોલ છોડ્યા એટલા માટે ઘર્ષણ થયું. બાકી પશુપાલકે કોઈ તોફાન મચાવ્યું નથી. શોષણ ના થાય, સહકારી ક્ષેત્ર છે તો સહકારી રહેવું જોઈએ, સરકારી ના થાય. જે ખેડૂતોનું શોષણ છે બંધ થવું જોઈએ. એટલે મહેરબાની કરીને હવે આ સરકારને કહો, અને તમે મીડિયા એક ચોથો સ્તંભ છે, તો તમારા થકી પબ્લિક પણ જાગૃત થશે. અમે તો હવે જાગી જાય છીએ, પણ હવે લોકો પણ જાગે એવી આહવાન કરીએ છીએ. હા, આના ઉપરથી એવું લાગે છે કેજરીવાલ સાહેબના પછી કે ડાયરેક્ટ દિલ્હી કદાચ કોની નોટ લેવાઈ શકે અને પશુપાલકોને ન્યાય મળે. આમ તો ભાજપ સરકાર ન્યાય આપતી જ હોય છે, પણ અહીંના ડિરેક્ટરો બિલકુલ પેલા એ થઈ ગયેલા છે, અને ડિરેક્ટરે પોતે પોતાના વ્યવસ્થા કરી અને પશુપાલકોને પૂરતો નફો આપેલો નથી. હાલ બી જે 18 તારીખે મિટિંગ કરીને એમાં તો કોઈને પશુપાલનનો ધંધો છે જ નહીં એવા ભાજપના નેતાઓ અને ડિરેક્ટરો વચ્ચે સમાધાનની બેઠક કરી અને નિર્ણય કર્યો કે 960ની જગ્યાએ 995 ચૂકવીશું. ઘરે જે દૂધની થેલી લાવીએ એમાં સતત ભાવ વધતો રહે, પણ જે ખેડૂતો છે, જે પશુપાલકો છે, જે મહેનત કરે છે, એના સુધી કદી એ લીટરનો ભાવ પહોંચતો જ નથી. આપણે જે લીટરનો આપીએ છીએ એનાથી અડધો ભાવ એમના સુધી પહોંચે છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે, તો બધા પશુપાલકો જોડે બેસીને નક્કી કરીશું કે આપણે કોની સરકાર બનાવી કોની. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. મોડાસામાં મહાપંચાયત આમ આદમી પાર્ટી દ્વારા યોજવામાં આવી હતી. બહુ જ બધા પશુપાલકો અહીંયા આવ્યા છે. ખેડૂતો અને પશુપાલકોની સમસ્યાઓ વિશે વાત કરવી છે. શું નામ છે કાકા? શું નામ આપણું? શું નામ છે? જાલબા. જાલબા ક્યાંથી આયા? બનાસકોઠા. બનાસકોઠાથી આયા. તો તમારે કા સાબર ડેરી લાગે? બનાસ. સાબર ડેરી નહીં, પણ ખેડૂતો લાગે ને. ખેડૂત લાવો, ખેડૂત છે. ખેડૂત માટે આયા છો? હા. અચ્છા, તમારે ગાયું ભેહું છે? ઓય. કેટલી ગાયું, કેટલી ભેહું? બબે ચચારા. બબે ચાચર છે. હા. તો કેવું કમાવાનું હોય એમાં? બધું રાગે રાગે બધું. રાગે રાગે. હા. તો બનાસ આપે પૈસા? ઓય. બનાસ બરાબર આપે છે. ઓ હાલો. અહીંયા કેમ આયા હતા? બધું વાપરવા આવો ને હારે હારે. સાંભળવા. હા. હું સાંભળ્યું? આ બધું આ કે આ બધું આ લાભ આ મળે ને હારે આ મળે ને આ મળે ને. એનો લાભ જોઈ છે. ખેડૂતોને જે પૂરતો અધિકાર, ખેડૂતોને પૂરતો અધિકાર હા, મળવો ખેડૂતોને મળવો જોઈએ. જોઈએ ને. ગુજરાતમાં પૂરતો અધિકાર મળે એ માટે અમે રેલીમાં તમે આવ્યા બધા બનાસકાંઠાથી હા, આવ્યા છો? બનાસકાંઠા શિવરી છે. શોષણ થઈ રહ્યું છે. જે શોષણ ના થાય, સહકારી ક્ષેત્ર હા, છે હા. તો સહકારી રહેવું જોઈએ, સરકારી ના થાય. જે ખેડૂતોનું શોષણ છે બંધ થવું જોઈએ. અધિકાર છે, પૂરેપૂરો અધિકાર મળવો જોઈએ. મળવો જોઈએ. બધા લાભ મળે. દિવસ બેનું મહેનત કરી અને દૂધનું ઉત્પાદન કરે છે અને એમને સાચો ન્યાય મળે. કારણ કે પશુને ઘાસચારો ખેતરમાં ચાલુ વરસાદમાં નાખવો ને એ બહુ કઠિન વાત છે. અત્યારે એક પોટવો સાર લાવવા માટે બહુ મહેનત કરવી પડે છે. બિયારણ મોંઘા થઈ જાય, દવાઓ મોંઘી થઈ જાય. હા, સાર લાવવા માટે બિયારણો મોંઘા થઈ ગયા છે, ટ્રેક્ટર ડીઝલના ભાવ વધી ગયા છે. એટલે પોતાના પશુપાલનથી પોતાનું ઘર ને જ ચાલે છે. એનું દૂધના કારણે તો એના પશુની આવકના કારણે તો પોતાનું પરિવાર ચાલે છે. એના કારણે તો એમનું કરિયાણા લાવે છે અને હપ્તા ભરે છે. અત્યારે એક એક વ્યક્તિને 5-5, 6 લોનો થઈ ગઈ છે, ભરી શકતો નથી. પગાર આવવા છતાં ભરી શકતો નહીં. બીજું કોઈ આવક નથી. ખેતીની ટૂંકી થઈ ગઈ છે અને જમીનો ટૂંકી થઈ ગઈ છે. જમીનો વધારે છે અને ખેતી કરી શકતા નથી. બનાસકાંઠાના ખેડૂતો અને પશુપાલકને શું સમસ્યા છે? અમારી સમસ્યા અમે એવું નહીં વિચારતા. અત્યારે અમે હે ને બનાસકાંઠાથી એવી રીતે નહીં વિચારતા. અમે ખેડૂત માટે અમારે ખેડૂત સારું માટે છે. અમે આવીએ છીએ. પશુપાલન કરીએ છીએ, અમારું ઘર ગુજરાન ચાલે છે. બરોબર. અને સાબરકાંઠામાં ખેડૂતોની અન્યાય થયો છે એ બાબતે અમે સપોર્ટ કરવા માટે આવ્યા છીએ. તો કાકા કેટલું કમાઓ, કેટલું તમે વધે શું કમાવા, વજાવાનું શું કમાવાના? શું કમાઓ, કેટલું તોય? હા. દેવામાં આવી જાય. આમ ભાજપ નરવા દેવામાં આવ્યા છે નરવા. હા. ભાજપની સરકાર બધી લીધે ખેડૂતો બધી દેવામાં થઈ ભાવ ગયા. મૂકું છે. નવા ઉદ્દેશ્ય સાથે પશુપાલનમાં અમારે બીજું દૂધમાં એક ભાવ જ વધારો સવાલ છે. હવે અમારે એક જ સવાલ છે. હવે અમારે બદલાવની જરૂર છે. 2027 માં અમે લાભ જોઈએ, લાભ લાભ. શેના લાભ જોઈએ? બધી રીતે દૂધમાં. હા, દૂધમાં. હા. તો બનાસકાંઠામાં તો પણ કરોડપતિ થઈ ગઈ બહેનો. થઈ ગયું. આમાં તો આવડતું નહીં એવું. બેનને કપડા લેવા માટે 1000 રૂપિયાની આવક નથી બેનો પાસે. ના, કોઈ બેરોજગાર છે બધી. બેરોજગાર છે બહેનો. હવે તો બનાસમાં ક્રાંતિ આવી છે, ફેટ મળે છે, સરસ તો છે બધું, કે કરોડો રૂપિયા કમાય છે. કશું આ કોઈ બેનો પાસે કોઈ આવક નથી. કહેવાતી અમુક બહેનો, કહેવાતી જે અમુક ટીમો કે બહેનો હશે એ થઈ હશે. બાકી છેવાડાનો માનવી, છેવાડાનો ગરીબ વ્યક્તિને કોઈ કરોડપતિ નથી થયો. હા, હા. તો આમ હું એક દિવસ વિચારું કે મારે એક દિવસ માટે પાલન કરવું છે, તો સવારથી લઈને સાંજ સુધી કેટલી મહેનત થાય કાકા? એ તો બેન હવે ખેતરમાં જો મહેનત કરો ને તાર ખબર પડે. પરસેવો પાડો તાર પરસેવો ખબર પાડવો પડે. પડે, પરસેવો રેપજેપ થઈ જાય. કલાક ભર્યો આરામ મળે ને. અમારો એક જ કલાક અધિકાર આરામ મળે. ભાઈ એટલે આમ ભેહું ને ગાયું હોય તો પછી પ્રસંગ પાતમાં ન જવાય. ના જઈ ના જોઈ ના જવરાય. ન જવાય.
કેટલા ટાઈમથી તમે આ કરો છો? 2-4 વર્ષથી 2-4 વર્ષ. એની પહેલા શું કરતા હતા? પેલા ખેતીમાં ખેતી કરતા હતા. હા. હવે પશુપાલનમાં નથી મળતું કઈ? ના ઘર હેડી જાય, ખાલી ઘર વાખરી ઘર સામાન ને ઘર બધું હેડી જાય, બીજું કોઈ નહીં. બીજું કાંઈ? જે ભાજપના હાલે જે ભાજપના નેતા જે કમાઈને ફરે છે ને એવું આપણને અમારા ખેડૂતો જોડે નહીં એવું એમ. હા લઈ લો. તો આખી સભા સાંભળી પછી શું લાગે છે કઈ બદલાશે? બદલાવ જ જો 2027 માં આમ આદમી પાર્ટીની સરકાર બનશે, એનાથી શું બદલાશે? ઘણું બધું બદલાશે. પંજાબમાં જોઈ આવો, દિલ્હીમાં ઘણું બધું બદલાણું છે, હા. ગુજરાતમાં બદલાશે. એના માટે અમે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા રાત દિવસ મહેનત કરવા તૈયાર છીએ. અમારે બદલાવ જ જોઈએ, બીજું કોઈ નહીં. આ બધા જ બનાસકાંઠાથી બધા આવ્યા બધા છે? બધા હા. સાબરકાંઠાના લોકો જોડે વાત કરીએ. આ સાબરકાંઠાના જ બધા. શું નામ છે તમારું? પિયુષભાઈ. અને પિયુષભાઈ પશુપાલન સાથે જોડાયેલા છો? હા, હું પશુપાલન સાથે જોડાયેલો છું. કેટલા સમયથી આ કામ કરો છો? પશુપાલનમાં મારે લગભગ બાપદાદાઓનો વારસક જ છે. છે તો આ શું મેઇન સમસ્યા શું છે? હવે તો ડેરીએ બી કહી દીધું છે કે જે ફેટ વધારો છે જે છે આપવામાં આવશે. અને એવું છે કે સાબર ડેરી તો બોલ્યા કરે, પણ 120 રૂપિયા, 120 રૂપિયા કે અમારા 20% નફો જુઓ હા, હા. પશુપાલકોનો, એ અમને પૂરતો નફો આપવામાં આવેલો નથી. સાબર ડેરીના ડિરેક્ટર દ્વારા ખોટી બધી વાતો કરવામાં આવી રહી છે કે આટલો નફો આટલો નફો, પણ જે ખેડૂતોને જે પશુપાલકોને જે ખબર પડે છે કે 120 રૂપિયા કે આપણો 20% નફો થયો, એ રીતના નફો આપવામાં આવેલો નથી અમને. તો આ સભા પછી શું લાગે? આ મુદ્દા જે ઉપાડવામાં આવશે એ સંભળાશે? હા, આના ઉપરથી એવું લાગે છે કેજરીવાલ સાહેબના પછી કે ડાયરેક્ટ દિલ્હી કદાચ કોની નોટ લેવાઈ શકે અને પશુપાલકોને ન્યાય મળે. આમ તો ભાજપ સરકાર ન્યાય આપતી જ હોય છે, પણ અહીંના ડિરેક્ટરો બિલકુલ પેલા એ થઈ ગયેલા છે અને ડિરેક્ટરે પોતે પોતાના વ્યવસ્થા કરી અને પશુપાલકોને પૂરતો નફો આપેલો નથી. આમ કેટલું નુકસાન થયું પશુપાલકોનું આટલા દિવસમાં? આમ તો બેન જોવા જઈએ તો મારે જ અત્યારે 15 થી 20 હજાર રૂપિયાનું નુકસાન છે. તો હજી દૂધ ભરાવો છો કે નથી ભરાવો? ના, અમે મંડળીઓ તો ચાલુ કરી છે, બેંક ખોટું ના કહેવાય. એટલા માટે કે બીજા જે નાના જે મધ્યમ વર્ગના હતા એમને પણ નુકસાન જતું, એટલા માટે અમારે મંડળીઓ ચાલુ કરવી પડી. અને જો આનું નિરાકરણ જલ્દી નહીં આવે તો શું કરશે પશુપાલકો? કઈ બીજો ઓપ્શન છે ને? ડેરી એક જ છે. બીજો ઓપ્શન તો છે અમારી પાસે કે હવે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે, તો બધા પશુપાલકો જોડે બેસીને નક્કી કરીશું કે આપણે કોની સરકાર બનાવી કોની નહીં. શું નામ છે તમારું? સતીશભાઈ પટેલ, સતીશભાઈ ક્યાંના છો? માલપુર, અરવલ્લી જિલ્લો. અરવલ્લીના છો. તો બધા ખેડૂતો એ દિવસે ભેગા થયા હતા પશુપાલકો ત્યાં સાબર ડેરીએ, ત્યારે તમે ગયા હતા? હા, ગયા હતા. અને શું થયું હતું ત્યાં? અને અચાનક એક માણસનું મૃત્યુ થઈ ગયું, ટીયર ગેસ છોડવામાં આવ્યા હતા. આખી સ્થિતિ શું હતી? ટીયર ગેસ છોડ્યા, કોઈ ખેડૂત જોડે કોઈ હથિયાર કે એવું કશું હતું જ નહીં. હા. બાકી કોઈ અમુક લોકો એવો એમના છોડવા પછી પથ્થરમારો કરેલો છે, જે ટીયર ગેસ છોડ્યા પછી. બાકી એવું પશુપાલકો તરફથી કોઈ એવી ધમાલ નથી. તો આટલો આક્રમક કેવી રીતના થઈ ગયું આંદોલન? ગુસ્સો કેવી રીતના બે બાજુ? પોલીસ સાથે ઘર્ષણ કેમ? પોલીસે દંડાવાળી કરી ત્યાર પછી જ ઘર્ષણ થયું છે ને પછી ટીયર ગેસના સોલ છોડ્યા એટલા માટે ઘર્ષણ થયું. બાકી પશુપાલકે કોઈ તોફાન મચાવ્યું નથી. આ તો એક વિખેરવા માટે એ લોકોએ પહેલા એ તો કર્યું. સાબર ડેરીનો પ્રશ્ન કેટલા સમયથી હતો? આ તો અત્યારે વિરોધ થયો એટલે બધાને ખબર પડી કે આવું આવું થયું છે. પ્રશ્ન તો બેન છેલ્લા 2-3 વર્ષથી આ ચાલે છે કે 2-3 વર્ષથી દર વખતે 2 હપ્તામાં નફા લે છે. જ્યારે આવું ઘર્ષણ પેદા થાય સોશિયલ મીડિયાની અંદર ગમે તે રીતે, એટલે પછી એવું કહે છે કે હવે ફરીથી નફો નાખીએ. એટલે છેલ્લા 3 વર્ષથી આ પોઝિશન ચાલે છે. આવું પહેલા નહોતું. પહેલા 15 જૂન પહેલા થઈ જતો હતો નફો. એટલે 15 જૂન પહેલા થાય તો ખેડૂતોને ખાતર બિયારણ, સ્કૂલની ફીઓ આ બધું ભરવામાં સુલભ રહેતું હતું. અત્યારે જુલાઈ મહિનો થઈ ગયો તો હજી નફાનું કોઈ ઠેકાણું નથી. એટલે દૂધના ભાવ બી પરવડે એવા નથી. 2017 ની અંદર આ જ ભાવ હતા. અચ્છા, 17 થી આ જ ભાવ છે? 17 ની અંદર 700 750 ભાવ હતા અને આજે 25-26 માં 800 થી 850 છે. હવે 17 ની અંદર 700 રૂપિયા દાણ હતું, આજે 1700 રૂપિયા દાણ છે. એટલે એમનો વધારો થાય છે પણ ખેડૂતોનું કોઈ થતું નથી. એટલે આપણે ઘરે જે દૂધની થેલી લાવીએ એમાં સતત ભાવ વધતો રહે, પણ જે ખેડૂતો છે, જે પશુપાલકો છે, જે મહેનત કરે છે એના સુધી કદી એ લીટરનો ભાવ પહોંચતો જ નથી. આપણે જે લીટરનો આપે છે એનાથી અડધો ભાવ એમના સુધી પહોંચે છે. ખેડૂતો અને પશુપાલકો આવી રીતના જ્યારે વિરોધ કરવા જાય તો પછી એમને એ બી તકલીફ થાય, કારણ કે વિરોધ કરવા જશે તો ગાયો ભેહો કોણ સંભાળશે? દૂધ કોણ દોશે? હવે બેન હમણાં ખેડૂતોએ ઘણા ડિરેક્ટરોને ફોન કર્યા તો ડિરેક્ટરોને તો એ ખબર જ નથી
કે વહીવટમાં શું ચાલે, ચાલે છે? સાબર ડેરીમાં કેટલું દેવું છે, ક્યાંથી નફાના પૈસા લાવે એ તો ખબર જ નથી. ઓડિટમાં શું છે? ઓનલી ફોર મેન્ડેટ ઉપર ડિરેક્ટર બન્યા છે. સામેવાળો ઉમેદવાર થાય તો એને 2-5 લાખ 10 લાખ હાલીને તોડીને બેસાડી દેવાનો. આજે છેલ્લા 20 વર્ષથી ડિરેક્ટર છે, હાલ જે બી છે એમને બી તમે હાલ ઇન્ટરવ્યુ લો ને તો કોઈ કેટલી પ્રોડક્ટ બને છે, કયો પ્લાન્ટ કેટલામાં લીધો છે, એ બધી કોઈ માહિતી નથી કોઈ ડિરેક્ટર જોડે. અચ્છા, તમારો સંવાદ ક્યારે થયો સાબર ડેરી સાથે? ખેડૂતોનું કોઈ એસોસિએશન હોય ને સાબર ડેરીની કોઈ વાતચીત થઈ વચ્ચે? સમાધાનની કોઈ વાત થઈ? નહીં, કોઈ સંવાદ એવો થયો જ નથી અને પશુપાલકોને તો બોલાવતા જ નથી. હાલ બી જે 18 તારીખે મીટિંગ કરીને એમાં તો કોઈને પશુપાલનનો ધંધો છે જ નહીં. એવા ભાજપના નેતાઓ અને ડિરેક્ટરો વચ્ચે સમાધાનની બેઠક કરી અને નિર્ણય કર્યો કે 960ની જગ્યાએ 995 ચૂકવીશું, પણ ટકાવારીમાં બોલતા નથી. કિલો ફેટનો ભાવ બોલું છું કે જેનો SNF ઓછો હોય એને 12% બેહન, જેને SNF ઊંચો હોય કોઈને ખબર ના પડે. ના કોઈને ખબર પડતી. ડિરેક્ટર પોતે ડિરેક્ટરને ખબર નથી પડતી. તમે ડિરેક્ટરના ઓડિયો વાયરલ થયેલા છે એ બી જોજો તો અંદર ખબર પડશે કે આ શું છે એમ. મહેસાણામાં શું તકલીફ છે? મહેસાણામાં એક્સપાયર ડેટ જે પાવડર ખરો ને, પાવડર એક્સપાયર ડેટ અમે પકડ્યું છે. તેમ છતાં એના એ ચેરમેનને અત્યારે ફેડરેશનના પ્રમુખ બનાવ્યું છે. તમારે તો કઈ ડેરી છે? સાગર ડેરી, દૂધસાગર ડેરી. હા, તો આ લોકો ભ્રષ્ટાચાર સિવાય કોઈ કરતા નથી. એટલે મહેરબાની કરીને હવે આ સરકારને કહો, અને તમે મીડિયા એક ચોથો સ્તંભ છે તો તમારા થકી પબ્લિક પણ જાગૃત થશે. અમે તો હવે જાગી જાય છીએ, પણ હવે લોકો પણ જાગે એવી આહવાન કરીએ છીએ. શું નામ છે તમારું? જયદીપસિંહ ચાવડા, જિલ્લા પ્રમુખ આમ આદમી પાર્ટી. મહેસાણાના અંદર અંદાજિત 500 ટન કરતાં વધુ મિલ્ક પાવડર કરો એક્સપાયર થઈ ગયું છે, જેની કિંમત 15 કરોડ કરતાં વધુ છે. આ એક્સપાયર થઈ ગયું છે. આમ હોવા છતાં ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી ખરા એ એવું જાહેરમાં સ્ટેટમેન્ટ આપે છે કે આનો રીયુઝ થઈ શકે છે, ફરીથી ઉપયોગ કરીશું. તો એનું ઇનામ આપવા માટે એમણે અત્યારે સરકારે એમણે ફેડરેશનના પ્રમુખ બનાવ્યા છે. મતલબ જે લોકો બાળકોના, મહિલાઓના જીવ સાથે જોખમ ઊભું કરી રહ્યા છે, આરોગ્યના સાથે જોખમ ઊભું કરી રહ્યા છે, એ લોકોને પ્રમોશન મળી રહ્યું છે. તો આ ખરેખર ખૂબ જ દુઃખદ છે અને સરકારને વિનંતી કરીએ છીએ કે એક્સપાયર્ડ જે માલ દૂધ પાવડર મળી ગયો છે એનો નાશ કરવામાં આવે અને એનો જે ખર્ચો જે ખરો એ અશોકભાઈ ચૌધરીના પર્સનલ પાકેટમાંથી કાઢવામાં આવે. એટલે અલગ અલગ જગ્યાએથી બધી જ જગ્યાએ બધી ડેરીઓમાંથી આવ્યા છે. એટલે માત્ર સાબર ડેરીનો પ્રશ્ન નથી, બધી જ જગ્યાએથી પશુપાલકો આવ્યા છે. બનાસકાંઠાથી આવ્યા છે, સાબરકાંઠાના છે, મહેસાણાના છે. બધી જ જગ્યાએ સમસ્યા એક જ છે કે જે રીતના સહકાર ક્ષેત્રમાં મેન્ડેટ પર બધાને લેવામાં આવે છે એમાં પશુપાલકોના કોઈ પ્રશ્નોનો સમાધાન નથી થતો. પશુપાલકોના પ્રશ્ન કેટલા છે એ ડિરેક્ટરને કે ત્યાંના ચેરમેનને કોઈને ખબર નથી હોતી. એ કદી દૂધ દોવા ગયા હોય તો એમને ખબર હોય કે કેટલું પરેશાની એ પશુપાલકને થતી હોય છે. સાબર ડેરી હોય, બીજી અનેક ડેરીઓ છે, એ બધી ડેરીમાં ચાલતા કૌભાંડો અને એના કારણે પરેશાન થતા પશુપાલકો. તમે સવારથી લઈ અને રાત સુધીના ખેડૂત કેવી રીતના કામ કરે છે, પશુપાલક કેવી રીતના કામ કરે છે એ જોશો તો તમને એવું લાગશે કે તમારા ઘરે બહુ જ આસાનીથી દૂધ આવી જાય છે, પૈસા આપી અને તમે દૂધ લઈ લો છો, પણ એની પાછળ આ લોકો કેટલી મહેનત કરે છે. એમને એટલો નફો મળે છે ખરી? એમને એટલા પૈસા મળે છે ખરી? ખેતી તો એકમાત્ર એવો ધંધો છે કે જેમાં પ્રોડક્ટનો ભાવ ક્યારેય ખેડૂત નક્કી જ નથી કરતો. આમાં પણ એવું છે, દૂધના ફેટના કેટલા ભાવ હશે એ ભાવ એમને પૂરા ક્યારેય મળતા જ નથી. એટલે આટલી બધી મહેનત કર્યા છતાં પણ પરેશાન અહીંયા પશુપાલકો છે. એમને રસ્તા પર ઉતરવું પડે, એમને દૂધ જે છે મહેનતથી દોયેલું દૂધ છે એ રસ્તા પર ઢોળવું પડે. એનાથી ભયાનક શું હોઈ શકે?